હેલો મિત્રો, સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં આપ સૌનું. જીએનએમની એક્ઝામ બહુ નજીક આવી રહી છે, એને અનુલક્ષીને આપણે હવે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કવર કરશું 23 તારીખ પહેલાં. એમાંનો એક છે નર્સિંગ પ્રોસેસ, જે નર્સિંગ ફાઉન્ડેશનમાં આવે છે અને 90% પૂછાશે એક્ઝામમાં. તો નર્સિંગ પ્રોસેસ કોને કહેવાય? તો જે આપણને જે કોઈ રોગ થયો હોય કે ના થયો હોય, પણ જેની શરૂઆત હોય ત્યાંથી ચાલુ થઈને રોગ થાય, એનાથી લઈને એને આપણે કઈ રીતે ક્યોર કરી શકીએ, એને આખી કહેવાશે નર્સિંગ પ્રોસેસ. અને કોણ કરશે? તો નર્સ. કોના દ્વારા થશે? નર્સના દ્વારા. એના મેન 5 એલિમેન્ટ્સ છે: અસેસમેન્ટ, નર્સિંગ ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવાલ્યુએશન. બરાબર. એમાં પહેલું છે અસેસમેન્ટ. તો અસેસમેન્ટ એટલે શું? તો આપણે પેશન્ટનું અસેસમેન્ટ કરવાનું છે. પેશન્ટને શું કરવાનું છે? અસેસ કરવાનું છે. માહિતી એકત્રિત કરીને તેને જે પેશન્ટને પ્રોબ્લેમ છે એના વિશે આપણે જાણવાનું છે. એના મેન સબ્જેક્ટિવ ડેટા આવે અને ઓબ્જેક્ટિવ ડેટા આવે. અસેસમેન્ટમાં મેઇનલી 2 ડેટા જોવા મળશે. એમાં પહેલો છે ઓબ્જેક્ટિવ ડેટા, બીજો છે સબ્જેક્ટિવ ડેટા. ઓબ્જેક્ટિવ ડેટામાં શું આવશે કે જે આપણે ઓબ્ઝર્વ કરશું. શું કરશું? ઓબ્જેક્ટિવ ડેટામાં આપણે ઓબ્ઝર્વ કરશું. શું ઓબ્ઝર્વ કરશું? પેશન્ટના સાઇન ઓફ ડિઝીઝ પણ એને કહેવામાં આવે છે. એમાં પેશન્ટના ફેશિયલ એક્સપ્રેશન આપણે જોઈશું અને આપણે એને શું થાય છે એ ઓબ્ઝર્વ દ્વારા જ ખાલી કરશું, ઓબ્ઝર્વ કરીને. એ જ રીતે બીજો છે સબ્જેક્ટિવ ડેટા. સબ્જેક્ટિવ ડેટામાં શું થશે? કાં તો પેશન્ટ આપણને કહેશે, કાં તો પછી એના ફેમિલી મેમ્બર અથવા એના રિલેટિવ જે છે એ આપણને કહેશે કે ભાઈ આને આ તકલીફ થાય છે. કાં તો પછી પેશન્ટ કહેશે, એક્ઝામ્પલ તરીકે, કે મને માથું દુખે છે, મને પગમાં દુખાવો થાય છે, મને છાતીમાં દુખે છે, મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ બધું જે કહેશે એ કોણ કહેશે? પેશન્ટ અથવા પેશન્ટના સગાવાલા. તો એ આવશે સબ્જેક્ટિવ ડેટામાં. સબ્જેક્ટિવ ડેટામાં પણ 2 ડેટા આવે છે. એમાં પ્રાઇમરી ડેટા અને સેકન્ડરી ડેટામાં. પ્રાઇમરી ડેટામાં ડાયરેક્ટ પેશન્ટ જ કહેશે આપણને એને જે પ્રોબ્લેમ થાય છે. જ્યારે સેકન્ડરી ડેટામાં શું જોઈશું આપણે? ફેમિલી મેમ્બર કહેશે, ડોક્યુમેન્ટ, એના જે રિપોર્ટ છે, જે ડૉક્ટર્સની નોટ્સ છે, એ બધું જોઈને આપણને ખબર પડશે. અને રિલેટિવ એના સગાવાલા કહેશે. પછી છે નર્સિંગ ડાયગ્નોસિસ. હવે કોઈ પણ આપણને કંઈ થયું છે તો એના માટે આપણે નર્સિંગ ડાયગ્નોસિસ લખીએ છીએ. એને આપણે કેર પ્લાનમાં યુઝ કરીએ છીએ. નર્સિંગ ડાયગ્નોસિસ આપણે કઈ રીતે લખશું? તો એને રિસ્ક હોય. રિસ્ક નર્સિંગ ડાયગ્નોસિસ એટલે રિસ્કને ઓળખવાનું હોય અને એનું ઇન્ટરવેન્શન કરવાનું હોય. રિસ્કને શું કરવાનું? ઓળખવાનું અને એનું ઇન્ટરવેન્શન કરવાનું. બરાબર. પછી છે વેલનેસ ડાયગ્નોસિસ. દર્દીની ઈચ્છાઓને ઓળખવાની અને તેની મેનેજમેન્ટ કરવાનું. પછી છે પોસિબલ નર્સિંગ ડાયગ્નોસિસ. જ્યાં સુધી સારવાર અપાઈ નથી ત્યાં સુધી એ પેશન્ટને કેટલા પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે. સારવાર એટલે કે ટ્રીટમેન્ટ આપણે પેશન્ટને આપી નથી, એના પહેલાં કેટલા એને પ્રોબ્લેમ થાય છે એની માહિતી આપણે લઈશું પોસિબલ નર્સિંગ ડાયગ્નોસિસમાં. પછી છે પોટેન્શિયલ ડાયગ્નોસિસ એટલે કામ ચલાવું. અને લાસ્ટ છે એક્ચ્યુઅલ ડાયગ્નોસિસ. એને આપણે કહીશું ફાઇનલ ડાયગ્નોસિસ. એ મોસ્ટ આઈએમપી રહેશે અને એના પરથી આપણે એનું મેનેજમેન્ટ જોઈશું. પછી છે થર્ડ પ્લાનિંગ. પ્લાનિંગ એટલે શું? કે દર્દીને કોઈ પણ પ્રોબ્લેમ થયેલો છે, દર્દીને જે ડિઝીઝ કન્ડિશન છે એને ધ્યાનમાં રાખીને કયા પગલાં લઈશું અને એનો આઉટકમ એટલે ગોલ આપણે. આઉટકમ શુડ બી સ્માર્ટ એટલે કે એસ એટલે શું થાય? સ્પેસિફિક. આઉટકમ કેવો જોઈએ? એનો સ્પેસિફિક જોઈએ, મેઝરેબલ જોઈએ, અટેન્ટેબલ જોઈએ, રિયાલિસ્ટિક જોઈએ અને ટાઈમ બાઉન્ડ જોઈએ. એના પછી છે ઇમ્પ્લિમેન્ટેશન. હવે આપણે એનું પ્લાનિંગ કર્યા પછી ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરશું? તો આખો જે આપણે કેર પ્લાન લખશું એનું એક્ઝિક્યુશન કરશું કે આપણે એને કઈ રીતે કઈ કેર આપશું. અને લાસ્ટમાં છે ઇવાલ્યુએશન. તો ઇવાલ્યુએશનમાં શું કરશું આપણે? ઇવાલ્યુએશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇવાલ્યુએશન જો ઇવાલ્યુએશન ના હોય તો નર્સિંગ પ્રોસેસ આખી ફેલ ગણાય. કારણ કે ઇવાલ્યુએશન વગર નર્સિંગ પ્રોસેસ ચાલે નહીં. અસેસ ધ પેશન્ટ રિસ્પોન્સ ટુ કેર. જ્યારે આપણે દર્દીની સારવાર કરીએ છીએ, પેશન્ટની કેર કરીએ છીએ, એના પછી એને ઇવાલ્યુએટ કઈ રીતે કર્યું
એ આપણે જોવાનું રહેશે. તો મિત્રો આટલે સુધી આ નર્સિંગ પ્રોસેસ આપણે જોઈએ, એના મેઇન 5 એલિમેન્ટ્સ છે આપણે આગળ જેમ કીધું એમ. થેન્ક યુ સો મચ. અને આ ક્વેશ્ચન આવશે ને આવશે જ. તો જીએનએમ ફર્સ્ટ યર માટે આ લેંગ્વેજ લખશો સેમ ટુ સેમ તો પણ માર્ક મળશે, કારણ કે જીએનએમ ફર્સ્ટ યરમાં ગુજરાતી લખી શકો છો, હિન્દી નહીં. તો આ તમને ઇઝી નોટ્સ બનાવીને મોકલી છે, તો આગળ જોઈતી હોય તમને તો કહેજો. થેન્ક યુ.